નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। तो दिव्यांगोने मळशे दर महीने 2500 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર સંજીવ ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળ યોજના હેઠળ હવે મિત્રો દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં 1000 રૂપિયાનો વધારો કર્યો છે। અત્યાર સુધી મિત્રો દિવ્યાંગોને 1500 રૂપિયાની સહાય મળતી હતી, તો એને બદલે હવે દર મહિને સરકાર દ્વારા 2500 રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે, જેથી મિત્રો દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાય છે। તો સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તત્કાળ મિત્રો લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની મિત્રો રકમનો હપ્તો આ જ મહિનામાં તેમના બેંક ખાતામાં જમા થઈ જશે। તો આ સહાયને કારણે મિત્રો તેમનો ઉપચાર, દવાઓ અને બેરોજગારીની જરૂરિયાતો પૂરી થઈ શકશે। તો સામાજિક ન્યાય અધિકારી કાર્યાલય પણ આ યોજનાના બધા જ મિત્રો લાભાર્થી દિવ્યાંગોને તેમના મિત્રો બેંક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમની મિત્રો અરજીઓ પેન્ડિંગ હોય તો તે મિત્રો પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જણાવ્યું છે। તો જે પણ મિત્રો દિવ્યાંગોને 1500 રૂપિયાની સહાય મળતી હતી તેમને વધારીને હવે 2500 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા સુધીની સહાય। તો વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકોને નાણાકીય કે અન્ય તકલીફ ન પડે તે માટે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે। તો આ યોજના અંતર્ગત મિત્રો ધોરણ 11 અને 12 માં અભ્યાસ પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ ₹25000 રૂપિયાની આર્થિક સહાય મળે છે। તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ 10 બોર્ડ 50% કરતા વધુ માર્ક આવેલા હોવા જોઈએ। તો આ યોજનાની સહાય વિદ્યાર્થીઓના ખાતામાં સીધી ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નારિયેળીની ખેતી માટે મળશે સહાય। જો ખાસ કરીને મિત્રો તમે નારિયેળીની ખેતી કરતા હોય તો આ સમાચાર તમારા માટે છે। ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ હેઠળ નારિયેળીના વાવેતર વિસ્તાર માટે જે પણ મિત્રો ખર્ચ થયો હોય તો તેમના મિત્રો 75% મહત્તમ ₹37500 એની મર્યાદામાં આ સહાય મળે છે। તો નારિયેળીમાં સંકલિત પોષણ માટે જીવાત વ્યવસ્થાપન માટે ખર્ચના મિત્રો 50% મુજબ મહત્તમ ₹5000 એની મર્યાદામાં આ સહાય મળે છે। તો રાજ્ય પ્લાન યોજના હેઠળ મિત્રો નારિયેળીના પ્લાન્ટિંગ અને મટીરિયલ્સ માટે પણ મિત્રો ખર્ચના મહત્તમ 90% મુજબ ₹1300 એની સહાય મર્યાદામાં ખેડૂતોને ચૂકવવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવાની માંગ। તો ખેડૂતોની આવક બમણી કરવા અને ₹2000 ના હપ્તાને લઈને જે પણ મિત્રો 4000 રૂપિયા કરવા તેમજ મિત્રો 3 લાખ રૂપિયાથી વધારી અને વગર વ્યાજનું 5 લાખ રૂપિયા ધિરાણ આપવા જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બામણિયાએ માંગ કરી છે। તો અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ મિત્રો હુંકાર કરેલ કે ગમે તેવું દબાણ આવે હું ઝૂકીશ નહીં। તો ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યોગોને નુકસાન નહીં થવા દો, પરંતુ કપાસની આયાત ડ્યુટી રદ કરવાથી કપાસ પકવતા ખેડૂતોને નુકસાન જશે। તો જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ભીખાભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં વડાપ્રધાને હુંકાર કરેલ કે ગમે તેટલું દબાણ આવે પણ મિત્રો હું ઝૂકીશ નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। તો શાકભાજીમાં મિત્રો હવેથી મળશે સબસિડી। સરકાર ખાસ કરીને મિત્રો ખેડૂતોને આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સતત મિત્રો નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। તો આ દિશામાં હવે ખેડૂતોને સબ્જી વિકાસ યોજનાનો લાભ મળવાનો છે। તો આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી વાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરવામાં આવશે। આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સાને થવાનો છે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનવાનું છે। તો સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમના સરળ દરે બીજ ઉપલબ્ધ કરાવવાનો છે। તો આ યોજના હેઠળ મિત્રો સરકાર ખેડૂતોને 75% સુધી સબસિડી પર બીજ પ્રદાન કરી રહી છે। આનાથી મિત્રો ખેતીનો ખર્ચ ઘટશે નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે 45,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તો આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. અને આ યોજનાનો મુખ્ય હેતુ મિત્રો ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. તો આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 રૂપિયા સુધીની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. તો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ મિત્રો વ્યાજના પૈસા ખેડૂતો ભર્યા છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સાથે સાથે મિત્રો વધુ વરસાદ પડવાથી તો અતિવૃષ્ટિ પણ સર્જાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તો ખેડૂતોનું કહેવું છે કે જે પણ ખેડૂતોનો પાક ધિરાણ લોન છે તે મિત્રો માફ કરવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડેલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસથી મિત્રો સીધી ખરીદી કરાશે, જેમાં ખાસ કરીને મિત્રો નાફેના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મિત્રો તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને મિત્રો અનુરોધ કરવામાં આવ્યો છે. તો દેશના મિત્રો નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે મિત્રો સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો ખાસ કરીને આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. હાલ મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. તો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા મિત્રો તુવેર અને અડદની સીધી ખરીદી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ નવી યોજના. કૃષિ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં ખાસ કરીને બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો આ યોજના હેઠળ મિત્રો 5,000 મેટ્રિક ટનની અને મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ મિત્રો 50% સહાય તેમજ મહત્તમ ₹397 લાખ સુધીની સહાય આપવામાં આવશે. બેંક સબસિડી તરીકે આ સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર કુલ ₹50 કરોડની માતબરની રકમ ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા સરકાર આપશે 15,000 રૂપિયા સુધીની સહાય. અરજી નથી કરી તો તમે મિત્રો માનવ ગરિમા યોજના અંતર્ગત અરજી કરી લો. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે. જ્યારે મિત્રો યોજનાનો લાભ લેવા માટે અરજદાર મિત્રો ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. તો અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 થી ઓછી હોવી જોઈએ. ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે અરજદાર પાસે BPL રેશન કાર્ડ હોવું જોઈએ. તો ખાસ કરીને અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા
અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતો માટે ડેટા સેન્ટર બનશે. તમને મિત્રો જણાવી દઈએ કે રાજ્યના ખેડૂતો માટે ખાસ કરીને સૌથી મહત્વના સમાચારો આવ્યા છે. સરકારે મિત્રો આજે વિધાનસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે મિત્રો સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર છે તે મિત્રો બનાવવા જઈ રહી છે. તો જેમાં ખાસ કરીને ખેડૂતોને લગતા તમામ દસ્તાવેજો એક સાથે મળી શકશે. ગુજરાત વિધાનસભામાં મિત્રો આજે માણસાના ધારાસભ્ય મિત્રો જીએસ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં મિત્રો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવે છે જેમાં 7/12 ઉતારાથી લઈ મિત્રો તમામ દસ્તાવેજો છે તે મિત્રો મળી શકશે. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે સરકારના જણાવ્યા મુજબ આ ડેટાના સેન્ટરથી એક જ મિત્રો ક્લિક પરથી ઓનલાઈન તમામ દસ્તાવેજો મળવાના છે. અત્યાર સુધી મિત્રો જિલ્લા કક્ષાએ આ દસ્તાવેજ રહેતા હતા, પણ હવે મિત્રો ગમે ત્યાંથી ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજ મેળવી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 15 સપ્ટેમ્બરથી આ મહિલાઓના ખાતામાં આવશે 10,000 રૂપિયાની સહાય. તો 15 સપ્ટેમ્બરથી બિહારની મહિલાઓ માટે એક ખાસ યોજના શરૂ થવા જઈ રહી છે. સરકાર દ્વારા લાવવામાં આવેલી આ યોજના હેઠળ 10,000 રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં છે તે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ આ ફક્ત લાભ તે લોકોને જ મળશે જેઓ મિત્રો નિર્ધારિત શરતો પૂર્ણ કરશે. મુખ્યમંત્રી ટૂંક જ સમયમાં તેની માર્ગદર્શિકા પણ બહાર પડશે. ત્યારબાદ મિત્રો અરજી છે તે પ્રક્રિયા પણ શરૂ થશે. તો ગ્રામીણ વિકાસ વિભાગે આ માટે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી છે અને તેનો પ્રથમ તબક્કો 7 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. મહિલાઓ આ યોજનાને લઈને ખૂબ જ મિત્રો ઉત્સાહિત છે, કારણ કે મિત્રો તેમને આર્થિક મજબૂતી અને રોજગાર વધારવા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ લાભ લેવા માટે મહિલાઓ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો બિહાર સરકારની આ મહિલા રોજગાર યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું સૌથી મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડ વિના કોઈ પણ મહિલા નોંધણી કરાવી શકશે નહીં કે મિત્રો ખાતામાં 10,000 રૂપિયાનો લાભ મેળવી શકશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસ સહિતના પાકોને નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની. સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, જેમાં દસાડા તાલુકામાં સૌથી વધુ 30 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે મળતી માહિતી મુજબ મિત્રો હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો એક તરફ ખેડૂતોને અગાઉ પણ થયેલ પાક નુકસાનનું પૂરું વળતર ચૂકવવામાં આવ્યું નથી, તો ત્યારે મિત્રો બીજી બાજુ ફરી જાણે કુદરત રૂઠી હોય તે મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મિત્રો મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ અત્યારે ઉઠી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન યોજના હેઠળ મળશે 1,40,000 રૂપિયા સુધીની લોન. રબારી અને ભરવાડ પરિવારોને તેમના મિત્રો પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે. તો પશુપાલન યોજના હેઠળ મિત્રો 2 પશુ ખરીદવા માટે 1,40,000 રૂપિયાની લોન મળવાની છે. જે બાદ મિત્રો જો 1 વર્ષ સુધીને મિત્રો લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો વધારાના 2 પશુ માટે 1,40,000 અને ડેરી શેડ માટે ₹1,20,000 રૂપિયાની વધારાની લોન મળવાની છે. વય મર્યાદા મિત્રો 21,000 વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. કેન્દ્ર સરકાર મિત્રો દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી મિત્રો શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે મિત્રો ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ
એકાઉન્ટ ખોલી શકો છો। તો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી મિત્રો વિશેષ સુવિધાઓ એ છે કે જેમણે પણ મિત્રો જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટેની અરજી કરી શકો છો। જ્યારે મિત્રો આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માતનો વીમો છે તે પણ મિત્રો મફતમાં મળે છે।